નોલેજ સાથીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ મંથલી કરંટ અફેર। તેમાં આજે આપણે ઓક્ટોબર મહિનાની ચર્ચા કરીશું। તો તેમાં જોઈએ તો તાજેતરમાં કયું ગામ ભારતનું પ્રથમ 24/7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે? તો કે મોઢેરા। એટલે કે એવું કયું ગામ છે કે જે 24 કલાક સૌર ઉર્જા હોય તેનાથી ચાલે છે? તો તેવું ગામ છે મોઢેરા, જેને નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। પછી મોઢેરાના સૂર્ય મંદિર પહેલાં અન્ય કયા બે સ્થળોએ લાઇટ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? એટલે કે તાજેતરમાં મોઢેરામાં જે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં લાઇટ અને સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો તે સૌપ્રથમ પહેલાં જે ગુજરાતના બે ગામ છે સોમનાથ અને અંબાજી, એટલે કે અત્યારે મોઢેરામાં લાઇટ શો અને સાઉન્ડનું નિર્માણ થયું હતું, તે પહેલાં સોમનાથ અને અંબાજીમાં થયું હતું। પછી તાજેતરમાં રાજ્યનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો કે તે કરવામાં આવ્યો ભરૂચના જંબુસરમાં। પછી તાજેતરમાં મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું અમદાવાદમાં। પછી જોઈએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા ડેફ એક્સપો 2022નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે। પછી જોઈએ કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો? તો તે કરવામાં આવ્યો છે ગાંધીનગરના જે અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર ખાતેથી। પછી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસની હાજરીમાં કેવડિયા ખાતેથી કઈ વૈશ્વિક ચળવળની શરૂઆત કરી? તો કે તે છે મિશન લાઈફ, એટલે કે લાઈફ એટલે થશે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ। પછી C-295 એરક્રાફ્ટ એ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો કે તે કરવામાં આવશે વડોદરામાં, એટલે કે વડોદરામાં જે C-295 એરક્રાફ્ટ છે તેનું નિર્માણ કરવામાં આવશે। પછી C-295 વિમાનનું નિર્માણ ભારતમાં કઈ કંપની દ્વારા કરવામાં આવશે? તો કે C-295 તે ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે। પછી દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન, એટલે કે જે અત્યારે કેવડિયા કોલોનીમાં બનાવવામાં આવ્યો છે મેઝ ગાર્ડન, એટલે કે ભૂલામણી, તેનું નિર્માણ ક્યાં થયું? તો તે થયું હતું એકતાનગર કેવડિયામાં। પછી જોઈએ કે તાજેતરમાં ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી જાહેર કરવામાં આવી? તો કે તે પોલિસી જાહેર કરી છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની સમયમર્યાદા કેટલી રહેશે? તો કે આની સમયમર્યાદા રહેશે 31 માર્ચ 2028 સુધી। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં કેટલી ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો કે $30 અબજ। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યમોને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે? તો કે 4 શ્રેણીમાં। પછી આપણે જોઈએ કે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઉદ્યમોને જે 1000 કરોડ કે તેથી ઓછી મૂડી ખર્ચ માટે મહત્તમ કેટલી નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે? તો કે 20 કરોડ। એટલે કે જો 1000 કરોડ કે તેથી ઓછી મૂડીરોકાણનો ખર્ચ હોય તો તેમને 20 કરોડની સહાય મળશે, અને જો 1 કરોડથી વધારે હોય તો તેમને મળશે 200 કરોડની સહાય। પછી જોઈએ કે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઉદ્યમોને વીજળી શુલ્કમાં કેટલી સબસિડી આપવામાં આવશે? તો કે આ પોલિસી હેઠળ વીજળીમાં આપણને 1 યુનિટ દીઠ ₹1ની સહાય આપવામાં આવશે। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસીનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? તો કે તે કરવામાં આવશે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનની મિશન ડિરેક્ટર ઓફિસ દ્વારા। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઉદ્યમોને ઓપરેશનલ સપોર્ટ આપવાના હેતુથી સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે? તો કે તે સંસ્થા સ્થાપવામાં આવશે ઇલેક્ટ્રોનિક્સ કોમન ફેસિલિટીઝ સેન્ટર। પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ ઉદ્યમોના પ્રસ્તાવ સ્વીકાર તેમજ મંજૂરી માટે કેટલા સભ્યોની હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે? તો કે તે હશે 13 સભ્યોની।
પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ નાણાકીય મંજૂરી માટે કઈ સમિતિનું ગઠન કરવામાં આવશે? તો કે નાણાકીય મંજૂરી માટે કરવામાં આવશે સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી. પછી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસીમાં વિવાદના કિસ્સામાં જરૂરી નિર્ણય લેવાની અંતિમ સત્તા કયા વિભાગને આપવામાં આવી છે? તો કે અંતિમ સત્તા રહેશે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની. પછી હિમાચલ પ્રદેશ વિધાનસભાની કુલ કેટલી બેઠકો માટે ચૂંટણી યોજાશે? એટલે કે જે હિમાચલ પ્રદેશમાં જે ચૂંટણી ગઈ તે કેટલી બેઠક માટે હતી? તો તે હતી 68 બેઠક માટે. અને ગુજરાતમાં હતી 182 બેઠકની. અને ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી કુલ કેટલા તબક્કામાં યોજાશે? એટલે કે જે હાલમાં ગુજરાતમાં જે ચૂંટણી ગઈ તે હતી 2 તબક્કામાં. પહેલો તબક્કો હતો 1 ડિસેમ્બરે અને બીજો ચૂંટણીનો મતદાનની કાર્યક્રમ હતો 5 ડિસેમ્બરે. એટલે ટોટલ 2 તબક્કા હતા, 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે? તો કે તેનું જાહેર થયું હતું 8 ડિસેમ્બરે. પછી તાજેતરમાં ગુજરાતની કેટલામી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી? તો કે ગુજરાતમાં જે આ વિધાનસભાની ચૂંટણી યોજાણી હતી તે હતી 15મી. એટલે કે આ 15મી વિધાનસભા માટે ચૂંટણી હતી. પછી જોઈએ કે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણ ફરજ બજાવે છે? તો કે હાલના જે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે તે છે રાજીવ કુમાર. પછી બંધારણના અનુચ્છેદ મુજબ ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે? તો કે કયા અનુચ્છેદ મુજબ? તો કે તે છે 324 મુજબ. પછી ડેફ એક્સપો 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે 2022માં જે ડેફ એક્સપો હતું તેનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં. પછી વર્ષ 2022માં ગાંધીનગરમાં જે ડેફ એક્સપોની કેટલામી આવૃત્તિનું આયોજન હતું? તો કે આ ડેફ એક્સપોની 12મી આવૃત્તિનું આયોજન હતું. અને આ ડેફ એક્સપો કેટલા વર્ષે કરવામાં આવે છે આનું આયોજન? તો તે કરવામાં આવે છે દર 2 વર્ષે. આ ડેફ એક્સપો 2022ની મુખ્ય થીમ શું હતી? તો કે તેની થીમ હતી કે પાથ ટુ પ્રાઇડ. પછી ડેફ એક્સપો 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ડેફ એક્સપો અહીં 2022નું આયોજન થયું હતું ગુજરાતના ગાંધીનગરમાં, પરંતુ જે લાસ્ટમાં જે 2020માં આયોજન થયું હતું તે થયું હતું ઉત્તર પ્રદેશના લખનઉમાં. પછી ડેફ એક્સપો 2022માં થયેલા ડ્રોન દ્વારા અવકાશીય પ્રદર્શનનું સંચાલન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે તેનું સંચાલન કર્યું હતું આઈઆઈટી દિલ્હીના સ્ટાર્ટઅપ્સ જે MS બોટ લેબ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પછી HTT-40નું પૂરું નામ જણાવો. તો કે HTT જે 40 છે તેનું પૂરું નામ થશે હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર 40, એટલે કે તેનું પૂરું નામ થશે. અને HTT-40 વિમાનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે તેનું નિર્માણ કરવામાં આવ્યું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા. પછી તાજેતરમાં ગુજરાતમાં કયા એરબેઝનું શિલાન્યાસ કરવામાં આવ્યું? તો કે તાજેતરમાં જે બનાસકાંઠા છે, બનાસકાંઠાના ડીસામાં એક એરબેઝનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. પછી ડીસા એરબેઝ ક્યાં વિકસાવવામાં આવશે? તો કે બનાસકાંઠા જિલ્લામાં થરાદ હાઈવે પર નાની ગામના વિસ્તારમાં. એટલે કે આ એરબેઝને ક્યાં વિકસાવવામાં આવશે? તો કે તે છે બનાસકાંઠા જિલ્લામાં જે થરાદ હાઈવે છે ત્યાં એક ગામ આવેલું છે નાની. આ નાની ગામનો વિસ્તાર છે ત્યાં વિકસાવવામાં આવશે. પછી આફ્રિકી વિદ્વાનોને ભારતમાં સુરક્ષા સંબંધિત વિષયો પર સંશોધન કરવાનો અવસર કયા કાર્યક્રમ અંતર્ગત પ્રાપ્ત થશે? તો કે તે થશે ભારત આફ્રિકા સુરક્ષા ફેલોશિપ કાર્યક્રમ દ્વારા. પછી આફ્રિકા પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ કયા સિદ્ધાંતથી પ્રદર્શિત થાય છે? તો કે તે સિદ્ધાંત છે કંપાલા સિદ્ધાંત. પછી તાજેતરમાં શ્રમિકોની સમસ્યાઓના નિવારણ અર્થે અને વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ મળતી ફરિયાદોના નિકાલ અને ઝડપી ન્યાય માટે કયા નંબરથી શ્રમિક સહાય હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે? તો કે તે છે 155 372. પછી શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવશે? તો કે તે ચૂકવવામાં આવશે કે જે પ્રતિ લાભાર્થી હોય, એટલે કે એક લાભાર્થીને 1000 રૂપિયા. શ્રમિક વસાહતો ઉપર આરોગ્યલક્ષી નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે શેની શરૂઆત કરવામાં આવી છે?
તો કે તે છે નવા ધન્વંતરી આરોગ્ય રથ. પછી જોઈએ તાજેતરમાં ગાંધીનગર ખાતે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન્ટના અમલીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો કે પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલ. તાજેતરમાં કયું રાજ્ય કક્ષાએ ગતિશક્તિ પોર્ટલ લોન્ચ કરનારું પ્રથમ રાજ્ય બન્યું? તો કે સૌ પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો કે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે GIDB દ્વારા. પછી જોઈએ તાજેતરમાં ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો કે તે કરવામાં આવ્યું હતું રાજકોટમાં. પછી ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 દરમિયાન કયા રાજ્યને પ્રધાનમંત્રી આવાસ યોજના પુરસ્કાર 2021 અંતર્ગત પ્રથમ સ્થાન મળ્યું? તો કે તે મળ્યું ઉત્તર પ્રદેશને. તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા કયા શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે રાજકોટમાં. તાજેતરમાં ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 દરમિયાન કયા રાજ્યને ક્રેડિટ લિંક સબસિડી સ્કીમના અમલ માટે એવોર્ડ આપવામાં આવ્યો? તો કે ગુજરાત, એટલે કે ગુજરાતને ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. પછી PMAYU અંતર્ગત ઉત્તર પૂર્વ અને પર્વતીય ક્ષેત્ર માટે કયા રાજ્યને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો? તો કે તે રાજ્ય થશે ત્રિપુરા. પછી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતની મુલાકાત દરમિયાન કયા સ્થળે નવી હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું રાજપીપળામાં, એટલે કે રાજપીપળા છે ત્યાંની એક નવી હોસ્પિટલ બનશે અને ત્યાં એક મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવશે. પછી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે કયું સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો કે તે છે હરસ્ટાર્ટ. પછી હરસ્ટાર્ટ પ્લેટફોર્મ કોની પહેલ છે? તો કે આ પહેલ છે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલની. પછી જોઈએ કે 36મી નેશનલ ગેમ્સનું આયોજન ભારતમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો કે 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે કયો ક્રમ હાંસલ કર્યો? તો કે ગુજરાતનો ક્રમ હતો 12મો. 36મા નેશનલ ગેમ્સમાં કયા રમતવીરે સૌથી નાની ઉંમરમાં મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો? તો કે તે બનાવ્યો હતો ગુજરાતના જે 10 વર્ષીય સૌર્યજીત ખેરે, કે જેણે મલ્લખંભમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એટલે કે સૌથી નાની વયે મેડલ જીતનાર હોય તો તે છે ગુજરાતના સૌર્યજીત ખેરે, અને તેને જે મલ્લખંભ નામની જે રમત આવે છે તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પછી મોરબીનો ઝૂલતો પુલ ક્યારે તૈયાર થયો હતો? તો કે તેને બનાવવામાં આવ્યો હતો 1880માં અને તેનું નિર્માણ કર્યું હતું સર વાઘજી ઠાકોર બીજાએ. એટલે કે જે મોરબી પુલ હતો તેનું નિર્માણ વાઘજી ઠાકોર બીજાએ કર્યું હતું. આ મોરબી પુલ ઝૂલતો પુલ કયા બે સ્થળોને જોડતો હતો? કે આ મોરબીનો જે ઝૂલતો પુલ હતો તે દરબારગઢ પેલેસ અને નજરબાગ પેલેસ જે મોરબીમાં આવેલા છે તે બંનેને જોડતો હતો. પછી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તે કરવામાં આવી જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડની. સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલા જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા? તો કે તે બન્યા છે 50માં. સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડનો કાર્યકાળ જણાવો? તો કે તેમનો કાર્યકાળ હશે 9 નવેમ્બર 2022થી 10 નવેમ્બર 2024 સુધી. પછી તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત સંબંધિત કયા બંધારણીય સુધારાને માન્યતા આપવામાં આવી? તો કે 103મો બંધારણીય સુધારાને. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ દ્વારા કેટલી બહુમતીથી 103મા બંધારણીય સુધારાને સમર્થન આપતો નિર્ણય લેવામાં આવ્યો? તો કે 3/2, એટલે કે ટોટલ
જે બેન્ચ હોય તેમાં 5 સભ્ય હોય, 5માંથી 3એ સમર્થન આપ્યું હતું, 3એ સમર્થન આપ્યું અને બે સમર્થન આપ્યું ન હતું, એટલે કે 2 સમર્થન ન આપ્યું, એટલે તે રીતના 3એ સમર્થન આપ્યું અને 2એ ન આપ્યું, એટલે કે 3:2. તાજેતરમાં 103માં બંધારણીય સુધારાની બંધારણીય માન્યતા ચકાસવા માટેની જે ન્યાયાધીશોની જે ખંડપીઠમાં કયા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, તો કે તેમાં આવે છે ટોટલ 5. પહેલાં હતા કે યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ JB પારડીવાલા. આ ટોટલ 5 હતા. ખંડપીઠમાં ટોટલ ન્યાયાધીશની સંખ્યા હોય 5. 103મો બંધારણીય સુધારો કયા વર્ગને અનામતની જોગવાઈ કરે છે, તો કે EWS એટલે કે આર્થિક રીતે પછાત વર્ગને. 103મો બંધારણીય સુધારા અંતર્ગત કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા, તો કે અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો 15(6) અને 16નો પેટા કલમ આવે છે 6, એટલે કે 15(6) અને 16(6) ઉમેરવામાં આવ્યા. 103મો બંધારણીય સુધારો કયા વર્ષમાં લાવવામાં આવ્યો હતો, તો કે આને લાવવામાં આવ્યો હતો 2019માં, પણ તેને માન્યતા આપવામાં આવી હાલમાં, એટલે કે 2022માં. એટલે કે આ સુધારો કે તો તે થશે 103મો બંધારણીય સુધારો 2019. 103મો બંધારણીય સુધારા અંતર્ગત EWSને 10% અનામત આપ્યા બાદ કુલ કેટલા ટકા અનામત થયું, તો કે ટોટલ અનામત થયું, પહેલાં હતું 49.5, પરંતુ આ 10% અમને અલગથી આપવામાં આવ્યું અનામત, એટલે કે ટોટલ અનામત થયું 59.5%. પછી જોઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદ મુદ્દે કયા 2 જજોની બેન્ચ દ્વારા વિભાજિત નિર્ણય આપવામાં આવ્યો, તો કે તે 2 જજ હતા જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા. કર્ણાટક હિજાબ વિવાદ ચુકાદામાં કયા કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો કે તેમાં કરવામાં આવ્યો હતો બિજોય ઇમ્યુઅલ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ. 1986માં આ કેસ થયો હતો. પછી તાજેતરમાં કોના દ્વારા શિવસેના પક્ષના ચિહ્ન અને નામની હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યા, તો કે ચૂંટણી પંચ દ્વારા. પક્ષનું વિભાજન થયા બાદ ચૂંટણી ચિહ્ન સંબંધિત ઉદ્ભવતા વિવાદોના નિરાકરણ માટે ચૂંટણી પંચ કયા અધિનિયમ હેઠળ નિર્ણય કરે છે, તો કે તે આવે છે ચૂંટણી ચિહ્ન એટલે કે અનામત અને વિતરણ આદેશ 1968. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળ પક્ષનું નામ શું રાખવામાં આવ્યું, તો કે તેમના જે પક્ષનું નામ રાખવામાં આવ્યું તે હતું બાલા સાહેબચી શિવસેના. તાજેતરમાં ચૂંટણી પંચે બાલા સાહેબચી શિવસેના પક્ષને કયું ચિહ્ન ફાળવવામાં આવ્યું, તો કે તેમને આપવામાં આવ્યું છે 2 તલવાર સાથે ઢાલ. તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના પક્ષનું નામ કયું રાખવામાં આવ્યું, તો કે તે પક્ષનું નામ છે શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે. તાજેતરમાં ચૂંટણી પંચે શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે પક્ષને કયું ચિહ્ન આપવામાં આવ્યું, તો કે જે ઉદ્ધવ ઠાકરનું જે પક્ષ છે તેને ચિહ્ન આપવામાં આવ્યું છે મશાલ. પછી ચંદ્રયાન 2ના ઓર્બિટ દ્વારા ચંદ્ર પર સોડિયમની શોધ કયા સાધન દ્વારા કરવામાં આવી, તો આ જે આપણે ચંદ્રયાન 2 મિશન હતું તેમાં જે ઓર્બિટ હતું એ ઓર્બિટ દ્વારા ચંદ્ર પર સોડિયમની શોધ કરવામાં આવી છે. તો કે આ સોડિયમની જે શોધ કરવામાં આવી છે તે કયા સાધન દ્વારા કરવામાં આવી, તો તે છે ક્લાસ દ્વારા, એટલે કે ચંદ્રયાન 2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર દ્વારા. ચંદ્રયાન 2ની અન્ય મહત્ત્વની શોધ જણાવો, તો કે તેણે બીજી શોધ કરી હતી સૌર પ્રોટોન ઘટનાઓ, ઓર્ગોન 40માં થતા ફેરફાર, ક્રોમિયમ અને મેંગેનીઝ, હાઇડ્રોક્સિલ અને જળ અને બરફ. એટલે કે તેણે સોડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ એ 3 ધાતુની શોધ કરી છે. પછી જોઈએ તાજેતરમાં LV-M3 અને M2 વનવેબ ઇન્ડિયા 1 મિશન અંતર્ગત GSLV MK3 એટલે કે માર્ક 3 દ્વારા કયા દેશના કેટલા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા, તો કે બ્રિટનના 36 ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યા. વનવેબ ઉપગ્રહ નક્ષત્ર શું છે, તો કે જે આ વનવેબ ઉપગ્રહ છે તે નક્ષત્ર શું છે, તો કે તે છે 588 LEO ઉપગ્રહોનું
ઉપગ્રહનું પ્રસ્તાવિત નેટવર્ક છે, જે વર્ષ 2023ના અંત સુધીમાં ઉચ્ચ ડેટા થ્રુપુટ, ઓછી વિલંબતા સાથે વૈશ્વિક ઇન્ટરનેટ કવરેજ પ્રદાન કરશે. પછી LVM-3M2 વનવેબ ઇન્ડિયા 1 મિશનમાં કોની વચ્ચે ભાગીદારી થઈ હતી? તો કે તે ભાગીદારી થઈ હતી વનવેબ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે થઈ હતી. પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન PSLV જેવી ઓપરેશનલ પ્રણાલી બદલવા માટે કયું લોન્ચ વ્હીકલ વિકસિત કરી રહ્યું છે? તો કે તે છે નેક્સ્ટ જનરેશન. એટલે કે આ જે નેક્સ્ટ જનરેશન છે એ નામનું લોન્ચ વ્હીકલ લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલમાં બુસ્ટર સ્ટેજમાં શાનો ઉપયોગ થશે? તો કે બુસ્ટર સ્ટેજ છે તેમાં ઉપયોગ થશે સેમી ક્રાયોજેનિક પ્રોપલ્ઝન અને પ્રવાહી, એટલે કે જે તેમાં આવે છે પ્રવાહી ઓક્સિજન હોય ઈંધણ તરીકે અને શુદ્ધ કેરોસીન હોય છે ઓક્સિડાઇઝર તરીકે. પછી જોઈએ તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ દ્વારા ભૌગોલિક ચુંબકીય ક્ષેત્રના સતત માટે કયું મેગ્નોમીટર વિકસાવવામાં આવ્યું? તો કે તે મેગ્નોમીટર વિકસાવવામાં આવ્યું છે ઓવરહાઉઝર મેગ્નોમીટર. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ઓવરહાઉઝર મેગ્નોમીટર વિકસાવવામાં આવ્યું? તો કે તે વિકસાવવામાં આવ્યું છે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ દ્વારા. ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓમેગ્નેટિઝમ કયા વિભાગ હેઠળ આવે છે? તો કે તે આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ. પછી જોઈએ તાજેતરમાં ભારતની કઈ સેના માટે નવો કોમ્બેટ યુનિફોર્મ લોન્ચ કરવામાં આવ્યો? તો કે ભારતીય વાયુસેના માટે. 8 ઓક્ટોબર 2022ના રોજ 90મો ભારતીય વાયુસેના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો કે તે ઉજવવામાં આવ્યો છે ચંદીગઢ વાયુસેના સ્ટેશન પર. ભારતીય વાયુસેનાનો નવો યુનિફોર્મ કયા રંગનો છે? તો કે તે રંગ છે માટીના રંગ અને ઓલિવ ગ્રીન કલરનો. ભારતીય વાયુસેનાના નવા યુનિફોર્મના કપડામાં કોટન અને પોલિએસ્ટરનો રેશિયો કેટલો છે? તો કે તેમાં 70% કોટન છે અને 30% આવે છે પોલિએસ્ટર. પછી તાજેતરમાં DRDO દ્વારા અગ્નિ-P નામની જે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તે ક્યાં કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું છે ઓડિશાના બાલાસોર ખાતે. પછી અગ્નિ પ્રાઇમ મિસાઇલની મારક ક્ષમતા કેટલી છે? તો કે તેની છે 1000 કિલોમીટરથી 2000 કિલોમીટર. અગ્નિ પ્રાઇમ મિસાઇલ કેવા પ્રકારની મિસાઇલ છે? તો કે તે છે મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. પછી તાજેતરમાં DRDO દ્વારા દ્વિતીય તબક્કાની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર AD-1નું મિસાઇલનું પરીક્ષણ કયા સ્થળેથી કરવામાં આવ્યું? તો કે ઓડિશાના APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી. ADA એ કયા પ્રકારની મિસાઇલ છે? તો કે તે છે લાંબા અંતરની. BMD ઇન્ટરસેપ્ટરના પ્રથમ તબક્કાનું પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો કે તેનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું 2010માં. પછી જોઈએ છે કે તાજેતરમાં ભારત અને સિંગાપુરની નૌસેના વચ્ચે સિમ્બેક્સ કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે સિમ્બેક્સ કવાયતનું આયોજન થયું હતું વિશાખાપટ્ટનમ અને બંગાળાની ખાડીમાં. તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે કેટલામી સિમ્બેક્સ કવાયતનું આયોજન થયું હતું? તો કે 29મી. સિમ્બેક્સ કવાયતનું આયોજન કેટલા તબક્કામાં કરવામાં આવ્યું હતું? તો કે 2 તબક્કામાં. સિમ્બેક્સ 2022માં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો કે તેમાં હતું આપણું INS રણવિજય અને INS કવરતી. પછી તાજેતરમાં ભારતીય વાયુસેના અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે અંતરિક્ષ દળ વચ્ચે કઈ દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે ગરુડનું. એટલે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે જે ગરુડ કવાયતનું આયોજન થયું હતું. અને આ ગરુડ કવાયત 7મી આવૃત્તિ હતી. એટલે કે આવૃત્તિ કેટલામી હતી? તો કે 7મી. તાજેતરમાં ભારતીય વાયુસેના અને ફ્રાન્સની વાયુ અને અંતરિક્ષ દળ વચ્ચે ગરુડ કવાયતની 7મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તે કરવામાં આવ્યું હતું રાજસ્થાનના જોધપુર વાયુસેનાના સ્ટેશન ખાતે. પછી જોઈએ ટાઈગર ટ્રાયમ્ફ કવાયત 2022નું આયોજન કયા 2 દેશ વચ્ચે કરવામાં આવ્યું હતું? તો કે ટાઈગર ટ્રાયમ્ફનું આયોજન થયું હતું ભારત અને અમેરિકા વચ્ચે. આ ટ્રાયમ્ફ કવાયત હતી તેનો ઉદ્દેશ શું હતો? તો કે તેનો ઉદ્દેશ હતો કે આપત્તિ અને રાહતમાં સહયોગ માટે. ફેબ્રુઆરી 2022માં અમેરિકાએ પ્રથમ વખત ભારતની આગેવાની હેઠળ
કઈ દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લીધો હતો? તો કે મિલાનમાં. એટલે કે જ્યારે ફેબ્રુઆરી 2022માં એક કવાયત થઈ હતી તે કવાયત હતી મિલાન કવાયત. પછી PM ડિવાઇન યોજના કયા ક્ષેત્રના વિકાસ માટે જાહેર કરવામાં આવી છે? તો કે ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે. PM ડિવાઇન યોજનાનો સમયગાળો જણાવો. તો કે તે સમયગાળો છે 4 વર્ષ. PM ડિવાઇન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ પૂરું પાડવામાં આવશે? તો કે 100% ભંડોળ પૂરું પાડશે કેન્દ્ર સરકાર. પછી તાજેતરમાં કોના દ્વારા ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજના શરૂ કરવામાં આવી છે? તો કે તે કરવામાં આવી છે ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળના યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા. ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટથી કેટલા ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણની મંજૂરી છે? તો કે 100%. ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ વિસ્તારમાં કોમ્યુનિકેશન ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન માટે ભંડોળ પૂરું પાડવું અને ટેલિકોમ ઇકોસિસ્ટમના નિર્માણ અને વિકાસ માટે ક્ષીણવિદો, સ્ટાર્ટઅપ, સંશોધક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવાનો. પછી સ્વદેશ દર્શન યોજના 2.0ની શરૂઆત ક્યારથી થઈ? તો કે તે થઈ જાન્યુઆરી 2023થી. સ્વદેશ દર્શન યોજના 2.0ના પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યની પસંદગી થઈ? તો કે 15 રાજ્યની. સ્વદેશ દર્શન યોજના 2.0 કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું? તો કે તે આવે પર્યટન મંત્રાલય દ્વારા. સ્વદેશ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કે તે કરવામાં આવી હતી 2014-15માં પર્યટન મંત્રાલય દ્વારા. સ્વદેશ દર્શન યોજના 2.0 અંતર્ગત મુખ્ય કયા વિષયોની પસંદગી કરવામાં આવી છે? તો કે સંસ્કૃતિ અને વિરાસત, સાહસિક પર્યટન, પારિસ્થિતિક પર્યટન, કલ્યાણ પર્યટન, ગ્રામીણ પર્યટન, ક્રૂઝ, મહાસાગર અને આંતરદેશીય પર્યટન અને MICE પર્યટન. પછી તાજેતરમાં લક્ષદ્વીપના કેટલા દરિયા કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું? તો કે તે આપવામાં આવ્યું છે 2 દરિયા કિનારાને. એક છે મિનિકોય ઠુંડી અને બીજું કદમત દરિયા કિનારો. અને આ જે બ્લુ ફ્લેગ આપવામાં આવે છે તે બ્લુ ફ્લેગ આપવામાં આવે તેનો મતલબ થશે કે સ્વચ્છ પાણી, એટલે કે જે 2 દરિયા કિનારાને જે ફ્લેગ આપવામાં આવે તે દરિયા કિનારો સ્વચ્છ આવે, એટલે કે તે સ્વચ્છ હોય તો તેને આ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પછી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે તે આપવામાં આવે છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા. પછી તાજેતરમાં કયા રાજ્યમાં કાડુવુર સ્લેન્ડર લોરિસ અભયારણ્યની જાહેરાત કરવામાં આવી? તો કે આ કાડુવુર જે સ્લેન્ડર લોરિસ છે તે અભયારણ્યની જાહેરાત તમિલનાડુમાં કરવામાં આવી, એટલે કે આ આવેલું છે તમિલનાડુમાં. તમિલનાડુમાં સ્લેન્ડર લોરિસ માટેના જાહેર થયેલ અભયારણ્યનું નામ શું છે? તો કે તે અભયારણ્યનું નામ થશે કાડુવુર સ્લેન્ડર લોરિસ અભયારણ્ય. પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં તરાઈ હાથી રિઝર્વની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી? તો કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ખાતે. તરાઈ હાથી રિઝર્વ દેશનું કેટલામું હાથી રિઝર્વ બનશે? તો કે 33મું, જેની ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યું છે. તરાઈ હાથી રિઝર્વમાં અન્ય કયા ટાઈગર રિઝર્વનો સમાવેશ થશે? તો કે તેમાં દુધવા વાઘ રિઝર્વ અને પીલીઘાત વાઘ રિઝર્વ તે આવી જાય છે આ તરાઈ હાથી રિઝર્વમાં. પછી તાજેતરમાં પશ્ચિમ ઘાટમાંથી મધમાખીની કઈ નવી સ્થાનિક પ્રજાતિ જોવા મળી? તો કે આ મધમાખીની આવે છે બ્લેક હનીબી, અને તે ક્યાંથી મળી? તો કે પશ્ચિમ ઘાટમાંથી. આ પ્રજાતિ IUCN રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં સૂચિબદ્ધ છે? તો કે આ છે સંકટગ્રસ્તમાં. પછી તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2020-21 જાહેર કરવામાં આવ્યો? તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2020-21 મુજબ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને સૌથી ઓછો સ્કોર પ્રાપ્ત થયો? તો કે સૌથી ઓછો સ્કોર પ્રાપ્ત થયો અરુણાચલ પ્રદેશમાં.
પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ છે 2020-21 મુજબ સંરચના અને સુવિધામાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશને સૌથી વધુ સ્કોર પ્રાપ્ત થયો? તો કે સૌથી ઓછો થયો અરુણાચલ પ્રદેશને અને સૌથી વધારે પ્રાપ્ત થયો રાજસ્થાનને. પછી પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2020-21 મુજબ પહોંચ અને માપદંડમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશને સૌથી વધુ સ્કોર પ્રાપ્ત થયો? તો કે પહોંચ માટે આવે છે દિલ્હીને. પછી પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2020-21 મુજબ લેવલ 1માં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે? તો કે કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થતો નથી. પછી તાજેતરમાં ઓફિશિયલ એરલાઇન ગાઈડલાઇન દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં ભારતના કયા એરપોર્ટનો સમાવેશ વિશ્વના સૌથી વ્યસ્ત 10 એરપોર્ટમાં કરવામાં આવ્યો? તો કે આપણા ભારતનું જે દિલ્હી એરપોર્ટ છે તે વિશ્વના જે 10 વ્યસ્ત એરપોર્ટ છે તેમાં આપણા દિલ્હીનો સમાવેશ થયો છે. તાજેતરમાં OAG દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? તો કે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ આવે છે એટલાન્ટા હાર્ટફિલ્ડ જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આપણું ભારતનું આવે તો દિલ્હી એરપોર્ટ. તાજેતરમાં OAG રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય પરિવહન ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? તો કે તે થશે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. એટલે કે જે આ છે આંતરરાષ્ટ્રીય પરિવહન માટે. જો આંતરરાષ્ટ્રીય પરિવહન માટે પૂછે તો આવે છે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ એટલે કે તે જનરલી તે લોકલ ટ્રેન જે હોય ત્યાંના પણ પ્લેન આવતા હોય તો તે રીતે વ્યસ્ત હોય તો તે છે એટલાન્ટા હાર્ટફિલ્ડ જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ. પછી ભારતમાં કોના દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવી? તો કે RBI દ્વારા. આજે CBDC એ ભારતમાં અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે તેને ઓળખવામાં આવે છે e-રૂપી. તાજેતરમાં RBI દ્વારા લોન્ચ કરવામાં આવેલ e-રૂપીને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો કે તેનું ચિહ્ન થશે E આવશે અને જે આપણા રૂપિયાની નિશાની છે તે એટલે કે E અને આપણા રૂપિયાની નિશાની. તાજેતરમાં ભારતમાં RBI દ્વારા સૌપ્રથમ કયા સેગમેન્ટમાં ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવી? તો કે તે પાડવામાં આવી છે હોલસેલ સેગમેન્ટમાં. પછી e-રૂપીનો સંગ્રહ કઈ રીતે કરી શકાશે? તો કે તેનો સંગ્રહ થશે ટોકન અથવા એકાઉન્ટ આધારિત. યુરોપમાં UPIથી પેમેન્ટ કરવા માટે કઈ બે કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યા? તો કે NPCL અને વર્લ્ડ લાઇન દ્વારા. એટલે કે તે બંને વચ્ચે કરાર થયા. NPCL અને વર્લ્ડ લાઇન દ્વારા આપવામાં આવેલ QR કોડનું નામ શું છે? તો કે તે QR કોડનું નામ છે કે વર્લ્ડ લાઇન QR. પછી તાજેતરમાં ભારતે વિશ્વમાં ખાંડના ઉપભોક્તા અને ઉત્પાદન નિકાસમાં કયો ક્રમ હાંસલ કર્યો? તો કે પ્રથમ અને બીજો. એટલે કે જો ઉપભોક્તા આવે તો ઉપભોક્તામાં આવે છે પ્રથમ ક્રમ અને નિકાસમાં બીજા નંબરે. પછી ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંતર્ગત કેટલા ટકા ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરવાનો લક્ષ્યાંક છે? તો કે આપણે 2025 સુધીમાં 20% મિશ્રણ કરવાનું છે. ખાંડ ઉદ્યોગના નિયમન માટે કઈ સમિતિ બનાવવામાં આવી હતી? તો કે ખાંડ નિયમન માટે હતી રંગરાજન સમિતિ. શેરડી માટે FRPનું મૂલ્યનું નિર્ધારણ કોની ભલામણથી કરવામાં આવે છે? તો કે તે ભલામણ કરે છે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. તાજેતરમાં વર્ષ 2023-24 માટે જાહેર કરાયેલ તમામ રવિ પાકોના MSP હેઠળ કયા પાકને સૌથી વધુ MSP પ્રદાન કરવામાં આવેલ છે? તો કે તે છે મસૂર. એટલે કે મસૂરને 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સૌથી વધારે MSP મળ્યું છે મસૂરને. તાજેતરમાં વર્ષ 2023-24 માટે રવિ પાકોમાં સૌથી વધુ ટકાવારીમાં કયા પાકને MSP પ્રદાન કરવામાં આવી? તો કે જો ટકાવારીની દ્રષ્ટિએ પૂછે તો તે આવે છે રેપસીડ સરસવને જે છે 10% અને જો જથ્થાની દ્રષ્ટિએ પૂછે તો મસૂર અને ટકાવારીમાં આવે છે રેપસીડ સરસવ. હાલમાં કુલ કેટલા રવિ પાકોને ભારત સરકાર દ્વારા MSP પ્રદાન કરેલ છે? તો કે તે છે 22 પાકોને. પછી તાજેતરમાં પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શો ક્યાં યોજાયો હતો? તો કે તે યોજાયો હતો ગાંધીનગરમાં.
સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શો કયા કાર્યક્રમનો ભાગ છે? તો કે તે કાર્યક્રમ છે કે ભારત સરકારના જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના જે ડિઝાઇન લિંક પ્રોત્સાહન યોજનાનો આ ભાગ છે. સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઇનોવેશન સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ₹100 કરોડ પ્રતિ ઉપકરણને ડિઝાઇન સ્ટેજ પર પ્રદાન કરવા. પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શોમાં કયું ચિપસેટ લોન્ચ કરવામાં આવ્યું? તો કે તે હતું ઇસરો પરીક્ષણ અને નાવિક રિસીવર ચિપસેટ. પછી ડિઝાઇન લિંક પ્રોત્સાહન યોજનાના અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી છે? તો કે તે છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. પછી તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ટેલિમાનસ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે તે કરવામાં આવી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. ટેલિમાનસનું પૂર્ણ નામ જણાવો, એટલે કે તેનું પૂરું નામ થશે કે ટેલિમેન્ટલ હેલ્થ આસિસ્ટન્ટ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ. પછી તાજેતરમાં સંપૂર્ણ દેશમાં 24 કલાક નિઃશુલ્ક ટેલિફોન દ્વારા માનસિક સ્વાસ્થ્ય સેવાનો પ્રદાન કરવા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો કે ટેલિમાનસ. ટેલિમાનસનો ટોલ ફ્રી નંબર કયો છે? તો કે તેનો ટોલ ફ્રી નંબર છે 144 16 અને 1891 અને 44 16. ટેલિમાનસ માટે નોડલ એજન્સી તરીકે કઈ સંસ્થા કાર્યરત હશે? તો કે તે હશે કે NIMHAN. પછી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા પ્રોજેક્ટ અંતર્ગત ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોક કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે મહારાજ મંદિર પરિસર વિસ્તરણ પ્રોજેક્ટ. શ્રી મહાકાલ લોક કોરિડોરનું કદ કાશી વિશ્વનાથ કોરિડોર કરતાં કેટલા ગણું છે? તો કે તે છે 4 ગણું. મહાકાલ લોક કોરિડોરમાં ભગવાન શિવને આનંદ તાંડવ સ્વરૂપને દર્શાવવા કેટલા સ્તંભો આવેલા છે? તો કે 108 સ્તંભ. શ્રી મહાકાલ લોક કોરિડોરનો વિકાસ કયા તળાવના કિનારે કરવામાં આવ્યો છે? તો કે રુદ્રસાગર. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો કે જે મહાકાલેશ્વર મંદિર આવેલું છે ક્ષિપ્રા નદી કિનારે. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી દ્વારા ભારતની પ્રથમ FFV અને SHEVના પાયલોટ પ્રોજેક્ટ તરીકે કઈ કાર લોન્ચ કરવામાં આવી? તો કે તે કાર હતી ટોયોટાની કોરોલા એલ્ટિસ. FFV અને SHEVનું પૂરું નામ જણાવો. તો કે તેનું પૂરું નામ છે ફ્લેક્સ ફ્યુઅલ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ. FFV SHEV કારમાં ઈંધણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે તેમાં હોય છે પેટ્રોલ અથવા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ દ્વારા તથા ઇલેક્ટ્રિક બેટરી. પછી તાજેતરમાં ઇન્ટરપોલની 90મી સામાન્ય સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે 90મી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. તાજેતરમાં ઇન્ટરપોલની જે 90મી સામાન્ય સભામાં ઇન્ટરપોલ દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર શેનું લોન્ચિંગ કરવામાં આવ્યું? તો કે તે હતું પોલીસ મેટાવર્સ. ઇન્ટરપોલની 90મી સામાન્ય સભામાં બહાર પડાયેલ ઇન્ટરપોલ વૈશ્વિક અપરાધ ટ્રેન્ડ્સ અહેવાલ 2022 મુજબ વર્તમાન વિશ્વમાં સૌથી મોટો અપરાધિક ખતરો કયો છે? તો કે તે છે મની લોન્ડરિંગ. ઇન્ટરપોલ વૈશ્વિક અપરાધ ટ્રેન્ડ્સ અહેવાલ 2022 મુજબ સૌથી વધુ ઝડપથી વધતો અપરાધિક ખતરો કયો છે? તો તે છે રેન્સમવેર. ભારતમાં ઇન્ટરપોલની નોડલ એજન્સી તરીકે કઈ સંસ્થા કામ કરે છે? તો કે તે કરે છે CBI. તાજેતરમાં યોજાયેલ દ્વિતીય યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ જીઓસ્પેશિયલ ઇન્ફોર્મેશન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તે કરવામાં આવ્યું હતું હૈદરાબાદમાં. તાજેતરમાં યોજાયેલ દ્વિતીય UNWGICની થીમ શું હતી? તો કે તેની થીમ હતી જીઓ એનેબલિંગ ધ ગ્લોબલ વિલેજ, નો વન શુડ બી લેફ્ટ બિહાઇન્ડ. એટલે કે જીઓ એનેબલિંગ ધ ગ્લોબલ વિલેજ, નો વન શુડ બી લેફ્ટ બિહાઇન્ડ. અને UNWGIC 2022 દરમિયાન
કયો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? તો કે તે રિપોર્ટ હતો IGIF સાથે સંરેખણમાં ભારતીય અનુભવ. પછી તાજેતરમાં 5મી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તે કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત 5મી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની બેઠકમાં અધ્યક્ષતા કોણે કરી હતી? તો કે તે કરી હતી પાવર અને નવીનીકરણ ઉર્જા મંત્રી રાજકુમાર સિંહે. પછી તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલન 2022 ક્યાં યોજાણું હતું? તો કે તે યોજાણું હતું નવી દિલ્હીમાં. પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલન 2022માં ખેડૂતોની બધા પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા કેટલા PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર શરૂ કરાયા? તો કે 600. વન નેશન વન ફર્ટિલાઇઝર અંતર્ગત કઈ પરિયોજના શરૂ કરવામાં આવી છે? તો કે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના. વન નેશન વન ફર્ટિલાઇઝર અંતર્ગત કયા બ્રાન્ડના નામથી કંપનીઓને ખાતરના માર્કેટિંગ માટે પ્રોત્સાહન અપાશે? તો કે ભારત. તાજેતરમાં ઇન્ડિયન એજ નામની જે પત્રિકા કઈ બાબતને અનુલક્ષીને શરૂ કરાયેલ છે? તો કે ખાતર માટે. એટલે કે ખાતર માટે એક પત્રિકા શરૂ કરાય તેનું નામ છે ઇન્ડિયન એજ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ભારત દ્વારા. ભારતના સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ કોણ છે? તો કે તે છે રુચિરા કંબોજ. સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ આતંકવાદ વિરોધી સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે તે થઈ હતી 2001માં. પછી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ સમિટની પ્રેસિડેન્સી માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કર્યા? તો કે G20 માટે. G20 સમિતિના પ્રેસિડેન્સીના લોગોમાં કેટલા રંગો દર્શાવવામાં આવ્યા છે? તો કે 4. G20 જે સમિતિ છે તેના પ્રેસિડેન્સીના લોગોમાં નીચે કઈ થીમ દર્શાવવામાં આવી છે? તો કે નીચે દર્શાવવામાં આવ્યું છે વસુધૈવ કુટુંબકમ, એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય. ભારત G20ની અધ્યક્ષતા ક્યારથી સંભાળશે? તો કે તે સંભાળશે ડિસેમ્બર 2022થી. તાજેતરમાં હૈદરાબાદની કઈ વાનગીની મોસ્ટ પોપ્યુલર GI ટેગ એવોર્ડ આપવામાં આવ્યો? તો કે હૈદરાબાદી હલીમને. હૈદરાબાદી હલીમને મોસ્ટ પોપ્યુલર GI એવોર્ડ કયા મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો? તો કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા. કર્ણાટકના મૈસૂર સેન્ડલ સાબુને કઈ કેટેગરી હેઠળ મોસ્ટ પોપ્યુલર GI ટેગ એવોર્ડ આપવામાં આવ્યો? તો કે મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં. તાજેતરમાં વડાપ્રધાને હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન કયા સ્થળે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્ટીઝનું ઉદ્ઘાટન કર્યું? તો કે બિલાસપુરમાં. તાજેતરમાં વડાપ્રધાને હિમાચલ પ્રદેશમાં કયા સ્થળે મેડિકલ ડિવાઇસ પાર્કનો શિલાન્યાસ કર્યો? તો કે તે કર્યો હિમાચલ પ્રદેશના નાલાગઢમાં. તાજેતરમાં વડાપ્રધાને હિમાચલ પ્રદેશમાં કયા સ્થળે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો? તો કે હારોલીમાં. તાજેતરમાં વડાપ્રધાને હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન કયા ઉત્સવમાં ભાગ લીધો હતો? તો કે કુલ્લુ દશેરા ઉત્સવમાં. તાજેતરમાં વડાપ્રધાને કયા સ્થળો વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી? તો કે અંદોરાથી નવી દિલ્હી. તાજેતરમાં કયા શહેરને દક્ષિણ કોરિયાના જેજુ IUCN લીડર્સ ફોરમ ખાતે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 મળ્યો છે? તો કે તે મળ્યો છે તેલંગાણા રાજ્યના હૈદરાબાદને. તાજેતરમાં તેલંગાણા રાજ્યના હૈદરાબાદને દક્ષિણ કોરિયાના જેજુમાં IUCN લીડર્સ ફોરમ ખાતે કઈ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો? તો કે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે લિવિંગ ગ્રીન ફોર ઇકોનોમિક રિકવરી એન્ડ એક્લુઝિવ ગ્રોથ માટે. તાજેતરમાં તેલંગાણા રાજ્યના હૈદરાબાદને દક્ષિણ કોરિયાના જેજુમાં IUCN લીડર્સ ફોરમ ખાતે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 કેટલી કેટેગરીમાં આપવામાં આવ્યો? તો કે 6 કેટેગરી માટે. પછી તાજેતરમાં ભારતે કયા દેશને હરાવીને વર્ષ 2022નો મહિલા T20 વર્લ્ડ એશિયા કપ જીત્યો? તો કે શ્રીલંકાને હરાવીને. અને આપણે આ સતત 7મી વખત એશિયા કપ જીત્યો.
અને આની ફાઇનલ દોસ્તો, આ જે મહિલા T20 એશિયા કપ હતો તેનું આયોજન થયું હતું બાંગ્લાદેશમાં. તાજેતરમાં મહિલા T20 એશિયા કપ 2022ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનું સન્માન કોને મળ્યું? તો કે પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા રેણુકા સિંહ. મહિલા T20 એશિયા કપ 2022માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનું સન્માન કયા ખેલાડીને મળ્યું? તો કે દીપ્તિ શર્માને. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022 ક્યાં યોજાઈ હતી? તો કે તે યોજાઈ હતી કૈરો, ઇજિપ્તમાં. ISSFમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં ભારત કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા? તો કે 34 મેડલ. ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં મેન્સ 10 મીટર એર રાઇફલમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય શૂટરનું નામ? તો કે રુદ્રાક્ષ પાટીલ. ISSFમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં વ્યક્તિગત 2 મેડલ મેળવનાર ભારતીય શૂટર? તો કે તે છે ઉદયવીર સિંધુ. તાજેતરમાં BCCIના જે 36મા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે રોજર બિનીની. BCCIના સચિવ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો કે જય શાહ. જય શાહ બનશે BCCIના સચિવ અને તેના પ્રમુખ થશે રોજર બિની. BCCIનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે તેનું વડું મથક આવેલું છે મુંબઈમાં. રોજર બિની પહેલાં કયા હોદ્દા પર કાર્યરત હતા? તો કે તે હતા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે. પછી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોની 17મા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી? તો કે ભારતી દાસની. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ્સની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ભારત સરકાર દ્વારા. પછી તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોના સહયોગથી મતદાતા જંકશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? તો કે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા. ECI દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે કોને ECIના નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા? તો કે અભિનેતા પંકજ ત્રિપાઠીને. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કનું અનાવરણ કરવામાં આવ્યું? તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા. ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય શું છે? તો કે તેનો ઉદ્દેશ્ય છે કે શાળાથી યુનિવર્સિટી સુધી સમગ્ર શિક્ષણ પ્રણાલીને શૈક્ષણિક ક્રેડિટ શાસન હેઠળ લાવવાનો. નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક કયા નિગમ અંતર્ગત ડિઝાઇન કરવામાં આવ્યું છે? તો કે તે છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એટલે કે ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપનાના અને સંચાલનના નિયમો હેઠળ. નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક અંતર્ગત દર વર્ષે 1200 કલાકના શિક્ષણ માટે ઓછામાં ઓછી કેટલી ક્રેડિટ મેળવી શકાશે? તો કે તે મેળવી શકાશે 40. પછી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નિયમ અંતર્ગત ક્રેડિટ વધુમાં વધુ કેટલા વર્ષ માટે માન્ય રહેશે? તો કે તે રહેશે 7 વર્ષ માટે. 2022નો શાંતિ ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો? તો કે તે આવ્યો છે એલસ બિયાલિયાત્સ્કી અને મેમોરિયલ અને સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ. 2022નો અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો? તો કે તે કરવામાં આવ્યો છે બેન એસ બર્નાન્કે, ડગલાસ W ડાયમંડ અને ફિલિપ H ડાયબવિગને. નોબેલ પુરસ્કાર વિજેતાને ઇનામ તરીકે કેટલી રકમ આપવામાં આવે છે? તો કે તેમને આપવામાં આવે છે 10 મિલિયન. પછી નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીયનું નામ? તો કે તે હતા રવિન્દ્રનાથ ટાગોર, જેમને મળ્યો હતો 1913માં. તેમની એક કૃતિ હતી આનંદ મઠ, એટલે કે આ જે આનંદ મઠ હતો તેના માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીયનું નામ? તો કે તે છે CV રામન. અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર એકમાત્ર ભારતીયનું નામ? તો કે અમર્ત્ય સેન. શાંતિ માટે નોબેલ પુરસ્કાર જીતનાર ભારતીયનું નામ? તો કે મધર ટેરેસા અને કૈલાસ સત્યાર્થી. નોબેલ પ્રાઇઝની શરૂઆત કોણે કરી હતી? તો કે તે કરી હતી સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે. સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ શેની શોધ કરી હતી? તો કે તેમણે કરી હતી ડાયનેમાઇટની. નોબેલ પ્રાઇઝ ક્યારથી આપવામાં આવે છે? તો કે તે આપવામાં આવે છે 1901થી. તાજેતરમાં કયા 2 દેશોને FATF દ્વારા ગ્રે લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા? તો કે પાકિસ્તાન અને નિકારાગુઆને.
તાજેતરમાં FATF દ્વારા કયા દેશ પર તેના ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો? તો કે રશિયા પર. FATF દ્વારા ભારતના કયા પાડોશી દેશને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું? તો કે મ્યાનમાર. મ્યાનમારને જે ગ્રે લિસ્ટમાં હતું તેમાંથી તેમને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું. પછી IBSAMAR-7 યુદ્ધ અભ્યાસ હતો તેનું આયોજન કયા દેશો વચ્ચે કરવામાં આવ્યું હતું? તો કે I ઉપરથી ઇન્ડિયા એટલે કે ભારત, B ઉપરથી બ્રાઝિલ અને S ઉપરથી સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા. એ રીતના થશે ઇન્ડિયા, બ્રાઝિલ અને આફ્રિકા. તો આ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે આ કરવામાં આવ્યું હતું આફ્રિકાના ગકબેરા બંદર ખાતે. પછી આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે તે કર્યું હતું ગાઇડેડ મિસાઇલ ફ્રીગેટ INS તર્કસ અને એક ચેતક હેલિકોપ્ટર અને મરીન કમાન્ડો ફોર્સ દ્વારા. આ યુદ્ધ અભ્યાસનો સમાપન સમારોહ કયા ફ્રીગેટ પર યોજવામાં આવ્યો હતો? તો કે તે હતું INS તર્કસ પર. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલો છે? તો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત આવે છે 107મા ક્રમે. પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો કે તે કરવામાં આવે છે કોન્કર્શન વર્લ્ડ વાઇડ દ્વારા. પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં કયો દેશ અંતિમ ક્રમે રહ્યો? તો કે અંતિમ ક્રમે રહ્યો હતો યમન. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યો હતો? એટલે કે સૌપ્રથમ રિપોર્ટ આવ્યો હતો 2006માં. પછી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો કે તે કરવામાં આવ્યો હતો ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને વેલ્થ હંગર લાઈફ દ્વારા. પછી તાજેતરમાં એમિશન ગેપ રિપોર્ટ 2022 કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો? તો કે UNEP દ્વારા. UNEP એમિશન ગેપ રિપોર્ટની આ કેટલામી આવૃત્તિ હતી? તો કે તે હતી 13મી. તાજેતરમાં UNEP દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 કયા શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે? તો કે તે છે ધ ક્લોઝિંગ વિન્ડો ક્લાઇમેટ ક્રાઇસિસ કોલ્સ ફોર રેપિડ ટ્રાન્સફોર્મેશન ઓફ સોસાયટી. તાજેતરમાં UNEP દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરનાર દેશ કયો છે? તો કે સૌથી વધારે જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરે છે તે છે ચીન અને ભારતનું સ્થાન આવે છે 3જા નંબરે. એટલે કે ભારત આવે છે 3જા નંબરે. પછી તાજેતરમાં UNEP દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 અનુસાર સૌથી વધુ વ્યક્તિ દીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનાર દેશ? તો કે વ્યક્તિ દીઠમાં આવે છે અમેરિકા. એટલે કે અમેરિકામાં એક વ્યક્તિ સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરે છે. પછી વૈશ્વિક તાપમાનના સ્તરને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નિયંત્રિત કરવા વૈશ્વિક ઉત્સર્જનમાં કેટલા ટકા સુધીનો ઘટાડો કરવો પડશે? તો કે 45%. પછી તાજેતરમાં પ્રથમ આસિયાન ભારત સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું હતું ઇન્ડોનેશિયાના બોગોર ખાતે. તાજેતરમાં પ્રથમ આસિયાન ભારત સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન ભારત સરકારના કયા વિભાગના સહયોગથી કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા. પછી જોઈએ કે તાજેતરમાં કોને વર્ષ 2022નો બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો? તો કે તે કરવામાં આવ્યો છે શ્રીલંકાના સિંહાન કરુણાતિલકાને. પછી તાજેતરમાં સિંહાન કરુણાતિલકાને તેમની કઈ કૃતિ માટે 2022નો બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો? તો કે તેમની કૃતિ હતી ધ 7 મૂન્સ ઓફ માલી અલ્મેડા માટે. તાજેતરમાં નાનસેન શરણાર્થી પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો? તો કે તે આપવામાં આવ્યો છે એન્જેલા મર્કેલને. એન્જેલા મર્કેલને નાનસેન શરણાર્થી પુરસ્કાર 2022 કયા કાર્ય બદલ આપવામાં આવ્યો હતો? તો કે તે હતો સિરિયાથી આવેલા 1.2 મિલિયનથી પણ વધુ શરણાર્થીઓને આશ્રય આપવા માટે. નાનસેન શરણાર્થી પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો કે 1954થી. નાનસેન શરણાર્થી પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો કે તે આપવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ દ્વારા.
પછી ભારતની કઈ સંસ્થાને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022 મળ્યો? તો કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર મળ્યો છે કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થાને. કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થાને કઈ શ્રેણીમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો? તો કે આ આપવામાં આવ્યો છે માતૃભાષા આધારિત બહુભાષી શિક્ષા કાર્યક્રમ શ્રેણી. કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા કયા સ્થળે આવેલી છે? તો કે તે આવેલી છે ભુવનેશ્વર. તાજેતરમાં વર્ષ 2022ના બેલોન ડી'ઓર એવોર્ડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ફ્રાન્સના પેરિસ ખાતે. તાજેતરમાં કયા ખેલાડીને બેલોન ડી'ઓર એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો? તો કે કરીમ બેન્ઝેમાને. તાજેતરમાં શ્રેષ્ઠ મહિલા ફૂટબોલરનો બેલોન ડી'ઓર એવોર્ડ 2022 કોને આપવામાં આવ્યો? તો કે તે આપવામાં આવ્યો છે એલેક્સિયા પ્લુટેલાસને. તાજેતરમાં કયા ફૂટબોલરને શ્રેષ્ઠ પુરુષ અંડર-21 એટલે કે ફૂટબોલ તરીકે કોપા ટ્રોફી જીતી? તો કે તે હતી પાબ્લો ગાવરિયા. પછી જોઈએ ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ 2022ની 7મી આવૃત્તિનું આયોજન થયું હતું ભારતમાં. ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ 2022ના વિજેતા દેશનું નામ શું હતું? તો કે તે હતું સ્પેન. ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ 2022નું આયોજન ભારતમાં કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો કે તે હતું મુંબઈ, માર્ગો અને ભુવનેશ્વર ખાતે. ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ 2022નું માસ્કોટ શું હતું? તો કે તેનું માસ્કોટ હતું આઇભા એટલે કે ઈભા, એક એશિયાટિક સિંહણ. એટલે આ એક એશિયાટિક સિંહણ છે ઈભા, તે તેનું માસ્કોટ હતું. ફિફા વર્લ્ડ કપ 2022 કયા દેશમાં યોજાનાર છે? તો કે તે યોજાશે કતારમાં. પછી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં ઉપયોગ થનાર બોલનું ઓફિશિયલ નામ શું રાખવામાં આવ્યું છે? તો કે તે બોલનું નામ છે અલ રિહેલા. ફિફા વર્લ્ડ કપ 2022નું ઓફિશિયલ સોંગ કયું છે? તો તેનું સોંગ થશે કે હૈયા હૈયા એટલે કે બેટર ટુગેધર. પછી આપણે જે મંથલી જે વન લાઇનર પ્રશ્ન જોઈએ કે તેમાં અન્ય જે વન લાઇનર પ્રશ્ન હોય તે જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં નીતિ આયોગના સહયોગથી રાજ્યની પ્રથમ અટલ ટિકરિંગ લેબની સ્થાપના કરવામાં આવી? તો કે તે કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં. પછી તાજેતરમાં ભારત અને કયા દેશના રાજદ્વારી સંબંધની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી? તો કે ભારત અને ઇજિપ્તની. તાજેતરમાં કોને માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો કે તે કરવામાં આવ્યા વોસ્કર તુર્ક કે જે ઓસ્ટ્રેલિયાના છે. પછી તાજેતરમાં કયા દેશ દ્વારા એડમિરલ સુનિલ લાંબાને સરાહનીય સેવા મેડલ પ્રદાન કરવામાં આવ્યો? તો કે તે સિંગાપુર સરકાર દ્વારા. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વેન્ટુરાઇઝ સ્ટાર્ટઅપ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું? તો કે જે વેન્ટુરાઇઝ સ્ટાર્ટઅપ ચેલેન્જ છે તે ચાલુ કરી હતી કર્ણાટકે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા હસ્તશિલ્પ નીતિ 2022ને મંજૂરી આપવામાં આવી? તો કે રાજસ્થાન દ્વારા. કઝાકિસ્તાને તેની રાજધાનીનું નામ નૂર સુલતાનથી બદલીને શું કર્યું? તો કે તે કર્યું અસ્તાના. પછી તાજેતરમાં કોને SJFI મેડલ એનાયત કરવામાં આવ્યો? તો કે તે કરવામાં આવ્યો પ્રકાશ પાદુકોણને. તાજેતરમાં કોની ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો કે વકીલ લલિત ભૂષિનની. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા PUC વિના પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો કે દિલ્હી સરકાર દ્વારા. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા રાજ્ય તકેદારી આયોગનું વિસર્જન કરતો ખરડો વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યો? તો કે પંજાબ દ્વારા. કેનેડામાં આયોજિત ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડના વિજેતા કોને જાહેર કરવામાં આવ્યા? તો કે વેદાંત ગ્રુપના સ્થાપક અનિલ અગ્રવાલને. તાજેતરમાં ભારતના કયા ખેલાડી 400 T20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યા? તો કે રોહિત શર્મા. તાજેતરમાં કયા રાજ્યએ ગરીબો માટે અસારા પેન્શન યોજનાની શરૂઆત કરી? તો કે તેલંગાણાએ. તાજેતરમાં કયા ખેલાડી અંડર-20 રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો કે અંતિમ પંઘાલે. તાજેતરમાં કઈ બેંક દ્વારા વોટ્સઅપ બેન્કિંગ સેવાની શરૂઆત કરવામાં આવી? તો કે પંજાબ નેશનલ બેંક.
ભારતનું સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર ગામ કયું છે? તો કે તે થશે પુલુમપીરા ગામ, જે કેરળમાં આવેલું છે. તાજેતરમાં ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે સંજીવ કિશોરની. તાજેતરમાં કયા દેશમાં રૂપે ડેબિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી? તો કે રૂપે ડેબિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું ઓમાનમાં. તાજેતરમાં પૂર્વ અને ઉત્તર પૂર્વીય કોઓપરેટિવ ડેરી કોન્ક્લેવ 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે સિક્કિમના ગંગટોકમાં. ઇન્ડસ્ટ્રીઝ 4.0 ચેલેન્જ અહેડ એન્ડ વે ફોરવર્ડ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું ગુજરાતના કેવડિયામાં. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સૌપ્રથમ માત્ર મહિલા પીએસસી એટલે કે પ્રોવિઝનલ આર્મ કોન્સ્ટેબ્યુલરી બટાલિયનની ભરતી કરવામાં આવી? તો કે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં ભારતના કયા અધિકારીની જાપાનના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી? તો કે શિવબી જ્યોર્જ. તાજેતરમાં ઇન્શ્યોર ઇન્ડિયા અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે એચડીએફસી લાઈફ દ્વારા. તાજેતરમાં રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકોરે ભારતની અંડર 17ની મહિલા ફૂટબોલ ટીમને પ્રોત્સાહન આપવા કઈ ઝુંબેશની શરૂઆત કરી? તો કે કિક ઓફ ધ ડ્રીમ. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની દ્વારા ભારતમાં નિર્મિત કયા ડ્રોનની શરૂઆત કરવામાં આવી? તો કે ગરુડા, એટલે કે જે ગરુડા એરોસ્પેસ દ્વારા નિર્મિત ડ્રોનની શરૂઆત કરવામાં આવી. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાતા કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થયા? તો કે ગોલ્ફ ઓઇલ ઇન્ડિયાના. તાજેતરમાં કયા ફૂટબોલર 700 ક્લબ ગોલ કરનાર વિશ્વના પ્રથમ ફૂટબોલર બન્યા? તો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તાજેતરમાં 81મી ભારતીય રોડ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એટલે કે કયા શહેરમાં? તો કે તે કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશના લખનૌમાં. IMF દ્વારા ભારતનો અંદાજિત વિકાસ દર ઘટાડીને કેટલો કરવામાં આવ્યો? તો કે 6.8%. તાજેતરમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના કાયદા મંત્રી અને કાયદા સચિવોનું ઓલ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? તો કે તે થયું હતું ગુજરાતના એકતાનગરમાં. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા સ્થળે પરમ કામરૂપા સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું? તો કે તે કર્યું IIT ગુવાહાટીમાં. પછી તાજેતરમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી ડૉક્ટર આદર્શ શ્વેકાને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો કે કુવેતમાં. તાજેતરમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા યુનિસેફે કોની સાથે ભાગીદારી કરી? તો કે કરી ICCR. તાજેતરમાં કોણ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો? તો કે ડી ગુકેશ. તાજેતરમાં 22મા બ્લોકચેન સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કે તે કરવામાં આવ્યું દુબઈમાં. તાજેતરમાં કયા દેશે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકેની માન્યતા રદ કરી? તો કે ઓસ્ટ્રેલિયાએ. 5મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કે તે કરવામાં આવશે મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કોને કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો કે મલ્લિકાર્જુન ખડગેને. તાજેતરમાં કોની ભારતીય ગુણવત્તા પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો કે જક્ષય શાહની. વડાપ્રધાન દ્વારા કયા સ્થળે દિવાળીની ઉજવણી કરવામાં આવી? તો કે કારગિલ ખાતે. તાજેતરમાં કયા દેશ દ્વારા ઓક્ટોબર મહિનાને હિન્દુ હેરિટેજ મંથ તરીકે જાહેર કરવામાં આવ્યો? તો કે અમેરિકા. તાજેતરમાં કોના દ્વારા નવી દિલ્હી ખાતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા. પછી તાજેતરમાં ઇરાકની સંસદ સભાએ કોની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી? તો કે ઇરાકના રાષ્ટ્રપતિ બન્યા છે અબ્દુલ લતીફ રાશિદ. 17મા પ્રવાસી ભારતીય દિવસનું સંમેલન ક્યાં યોજાશે? તો કે તે યોજાશે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે દિયે જલાઓ પટાકે નહીં અભિયાનની શરૂઆત કરી? તો કે દિલ્હી સરકારે.
14મી વિશ્વ સ્પાઇસ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કે તે થશે મહારાષ્ટ્રના મુંબઈમાં. તાજેતરમાં કોને બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? તો કે યુવરાજ સિંહને. તાજેતરમાં ભારતની સૌપ્રથમ માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો કે મુંબઈમાં. તાજેતરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે સચિતા વર્માની. નાણાકીય વર્ષ 2022-23 માટે ઇન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે અતુલ કુમાર ગોયલની. તાજેતરમાં વર્ષ 2022ની મલ્ટી વોટર ચેમ્પિયનશિપ ચેસ ટૂર કોણ જીત્યું? તો કે તે જીત્યું મેગ્નસ કાર્લસન. તાજેતરમાં ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે પ્રદીપસિંહ ખોરાલાની. પછી તાજેતરમાં કયા રાજ્યએ ખેડૂતો અને કૃષિ ઉદ્યમીઓ માટે દેશનું પ્રથમ કોમન ક્રેડિટ પોર્ટલ સફળ લોન્ચ કરવામાં આવ્યું? તો કે સફળ લોન્ચ કર્યું છે ઓડિશાએ. તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી દ્વારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 5મી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો કે મધ્યપ્રદેશમાં. ચોથા બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે પશ્ચિમ બંગાળના કલકત્તામાં. રક્ષા મંત્રાલય દ્વારા કયા સ્થળે DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી? તો કે IIT રૂરકી. તાજેતરમાં બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? તો કે તે બન્યા છે લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વા. ઈસરો દ્વારા લંડનની કઈ કંપનીના 36 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે? તો કે વનવેબના. યંગ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે શિક્ષણ મંત્રાલય દ્વારા. વર્ષ 2021ના ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ કોને મળ્યો? તો કે તે મળ્યો છે જીતેન્દ્રભાઈ સુખડિયાને. વર્ષ 2022ના ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ કોને મળ્યો? તો કે શૈલેષભાઈ પરમારને. એટલે કે 2021નો એવોર્ડ મળ્યો છે જીતેન્દ્રભાઈ સુખડિયા અને 2022માં આવે છે શૈલેષભાઈ પરમાર. તાજેતરમાં કોના દ્વારા વિક્રમ સંવત 2078 ગુજરાતી દીપોત્સવ અંકનું વિમોચન કરવામાં આવ્યું? તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2022 ક્યાંથી ખુલ્લો મૂક્યો? તો કે GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી. તાજેતરમાં રાજ્યના માહિતી ટેકનોલોજી મંત્રીઓની ડિજિટલ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હીમાં. તાજેતરમાં કયા દેશમાં શીતરંગ વાવાઝોડું ત્રાટક્યું? તો કે બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશમાં ત્રાટકેલા શીતરંગ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું? તો કે થાઇલેન્ડ દ્વારા. તાજેતરમાં બુર્કીના ફાસોના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે ઇબ્રાહિમ ત્રાઓરેની. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી માફીને કેટલા સમય સુધી લંબાવવામાં આવી? તો કે 31 માર્ચ 2023 સુધી. તાજેતરમાં આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન ફેડરેશન અને ઇન્ડિયન નેવી દ્વારા કોની સાથે ભાગીદારી કરવામાં આવી? તો કે નેવલ ઇનોવેશન ઇન્ડિનાજાઇઝેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે. તાજેતરમાં આસામના કયા પીઢ અભિનેતાનું મૃત્યુ થયું? તો કે તે થયું છે નિપોન ગોસ્વામીનું. તાજેતરમાં કયા દેશમાં આબુધાબી આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રદર્શન અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે UAEમાં. તાજેતરમાં ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો કે તે કરવામાં આવ્યું છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા.
તાજેતરમાં કઈ ગુજરાતી શોર્ટ ફિલ્મને શ્રેષ્ઠ નિર્માતા શ્રેણીમાં દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ પ્રાપ્ત થયો? તો કે તે થયો આકાશ સોલંકી નિર્મિત શીરો અ સ્ટોરી ઓફ હોપ એન્ડ ફેથને. તાજેતરમાં સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચે કયા રાજ્યમાં બાયોગેસ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરવા માટે સમજૂતી થઈ? તો કે ગુજરાતમાં. તાજેતરમાં અયોધ્યામાં બાબરી મસ્જિદ નીચે રામ મંદિરના પુરાવા આપનાર પ્રથમ વ્યક્તિ એવા કયા પુરાતત્વવિદનું નિધન થયું? તો કે બ્રજબાસી લાલનું એટલે કે બીબી લાલનું. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા શરૂ કરવામાં આવેલ સમૃદ્ધિ યોજના શેના સંબંધિત છે? તો કે તે છે મિલકત વેરા વિવાદ સંબંધિત. તાજેતરમાં 15મી લોકસભાના પ્રોટેમ સ્પીકરનું નિધન થયું, તેનું નામ જણાવો. તો તે છે મણિકરાવ ગાવિત. એએફસી એશિયન કપ 2023ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો કે તે કરશે કતાર. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ઇજનેરી, તબીબી સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો ગુજરાતીમાં તૈયાર કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી? તો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જયંતકુમાર મંગળદાસ વ્યાસ દ્વારા. તાજેતરમાં કોલસા મંત્રાલય હેઠળની ઇન્ડિયન નેશનલ કમિટી વર્લ્ડ માઇનિંગ કોંગ્રેસ દ્વારા કયા સ્થળે પ્રથમ રાષ્ટ્રીય કોલસા સંમેલન અને પ્રદર્શન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હી ખાતે. કયા પોર્ટ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી ખાંડ હેઠળ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે કસ્ટમર ટર્મિનલના વિકાસને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી? તો કે કંડલાના દીનદયાળ પોર્ટ ખાતે. એનએસએસની નિયમિત પ્રવૃત્તિમાં પ્રાંત વિદ્યાર્થી દીઠ હાલ મળતી રકમ ₹250માં રાજ્ય અને કેન્દ્ર સરકારના વધારા બાદ કુલ કેટલી રકમ મળવાપાત્ર થશે? તો કે ₹500. એનએસએસની ખાસ પ્રવૃત્તિ શિબિરમાં પ્રતિ વિદ્યાર્થી દીઠ 450 આપવામાં આવતા હતા, તે વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા? તો કે તે કરવામાં આવ્યા 900. તાજેતરમાં G7 સંગઠન દ્વારા ભારત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને કોલસામાંથી ઓછા ઉત્સર્જનવાળી ટેકનોલોજીના ફેરવવા કઈ ભાગીદારી શરૂ કરી? તો કે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન. પછી તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી? તો કે મધ્યપ્રદેશમાં. તાજેતરમાં મેઘા કાયક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો કે મેઘાલયમાં. તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આર્મ ફોર્સિસ બેટલ કેફ્યુઅલ્ટીઝ વેલફેર ફંડમાં નાગરિકોના યોગદાન માટે કઈ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી? તો કે મા ભારતી કે સપૂત. પછી તાજેતરમાં સરસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે નવી દિલ્હીમાં. સરસ ફૂડ ફેસ્ટિવલ 2022નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા. ફ્રોમ ડિપેન્ડન્સ ટુ સેલ્ફ રિલાયન્સ મેપિંગ ઇન્ડિયા રાઇઝ એઝ અ ગ્લોબલ સુપર પાવર પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે બિમલ જાલન દ્વારા. તાજેતરમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને કયા રાજ્યના રાજ્યપાલ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો? તો કે મેઘાલયનો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇથેનોલ સબસિડી યોજનાને ક્યાં સુધી લંબાવવામાં આવી? તો કે માર્ચ 2023 સુધી. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા 2 ઓક્ટોબર 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીના સમયગાળા માટે ખાદી પોલીસ વસ્ત્રની ઉત્પાદન કિંમત ઉપર કેટલા ટકા ખાસ પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો કે 30%. તાજેતરમાં હિન્દી પખવાડિયાની ઉજવણી કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે અંદમાન અને નિકોબાર દ્વારા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ આપવા માટે BISAGના માધ્યમથી કઈ ચેનલ લોન્ચ કરવામાં આવી? તો કે સાફલ્ય ચેનલ.
તાજેતરમાં ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટીની થીમ પર દેશના પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઉચ્ચ સ્તરીય ક્ષેત્રીય બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ગાંધીનગરમાં. તાજેતરમાં કર્ણાટક દર્શન ફેસ્ટિવલનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો કે તે કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સિંચાઈ સુવિધાઓ ખેડૂતોને પૂરી પાડવા HIMCAD યોજના શરૂ કરવામાં આવી? તો કે હિમાચલ પ્રદેશ દ્વારા. તાજેતરમાં ઇમ્પેક્ટ ઓફ ધ વોર ઇન યુક્રેન એન્ડ સબસિક્વન્ટ ઇકોનોમિક ડાઉનટર્ન ઓન ચાઇલ્ડ પ્રોવર્ટી ઇન ઇસ્ટર્ન યુરોપ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો કે યુનિસેફ દ્વારા. તાજેતરમાં કોના દ્વારા હંગર હોટસ્પોટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા. તાજેતરમાં RBI દ્વારા કઈ કંપનીઓમાં 1 એપ્રિલ 2023થી આંતરિક લોકપાલ નિયુક્ત કરવા માટે સૂચન કરવામાં આવ્યું? તો કે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની દ્વારા. તાજેતરમાં યોજાયેલ ફોર્મ્યુલા 1 સિંગાપોર ગ્રાન્ડ પ્રિક્સમાં કોણ વિજેતા બન્યું? તો કે તે બન્યા છે સેર્જિયો પેરેસ. તાજેતરમાં કયા દેશ દ્વારા સબ ઓર્બિટલ સ્પેસમાં પરીક્ષણ ટગ લોન્ચ કર્યું? તો કે તે કર્યું ઈરાનમાં. મેગા સેફ્ટી ડ્રાઈવ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે ભારતીય રેલવે દ્વારા. તાજેતરમાં કોણે અલ્ટ્રામેલ ઇન્ડિયા ખિતાબ જીત્યો? તો કે કર્નલ સ્વરૂપસિંહે. તાજેતરમાં કોને વર્ષ 2022નો દેવેન્દ્રલાલ મેમોરિયલ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો કે રોક્સી કોલને. તાજેતરમાં NPCIએ કયા દેશમાં રૂપે કાર્ડ લોન્ચ કરવા માટે કરાર કર્યા છે? તો કે ઓમાન સાથે. તાજેતરમાં મેટી દ્વારા પ્રોજેક્ટ મેઘરાજ હેઠળ કઈ સંસ્થાને જાહેર ક્ષેત્રના સાહસો સાથે ક્લાઉડ ટેકનોલોજીના ઉપયોગ બાબતે ભાગીદારી કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો કે ગૂગલ ક્લાઉડ. તાજેતરમાં કયા શહેરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હીમાં. તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ નદી પર ભારતના પ્રથમ સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી? તો કે કૃષ્ણા નદી પર. તાજેતરમાં IRDAI દ્વારા ભારતમાં આરોગ્ય વીમા કવરેજ વધારવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું? તો કે રાકેશ જોશીની. તાજેતરમાં એડાઈ દ્વારા ભારતમાં ગ્રામ્ય વીમા કવરેજ વધારવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું? તો કે થોમસ દેવાસિયા. તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત એક સમારંભમાં કોણે મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું? તો કે રાજનાથ સિંહે. ફ્રીડમ હાઉસ NGO દ્વારા જાહેર કરાયેલ ઇન્ટરનેટ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? કે તો તે છે 51મા ક્રમે. તાજેતરમાં પ્રથમ ખેલો ઇન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તે હતું નવી દિલ્હીમાં. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને NTPC દ્વારા સંયુક્ત રીતે બાંધવામાં આવેલ વોટર સ્પોર્ટ સેન્ટરનું કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે હિમાચલ પ્રદેશમાં. RBI દ્વારા NBFCના નિયમ માટે તેને કેટલી અને કઈ કઈ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે? તો કે 4 કેટેગરીમાં: બેઝ લેયર, મિડલ લેયર, અપર લેયર અને ટોપ લેયર. તાજેતરમાં ગુજરાતમાં કયા 2 શહેરોને ટ્વિન સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કે ભરૂચ અને અંકલેશ્વરને. તાજેતરમાં કોણે દિલ્હી યુનિવર્સિટી સેલિબ્રેટિંગ સો ગ્લોરિયસ યર્સ નામનું પુસ્તક લખ્યું છે? તો કે હરદીપસિંહ પુરીએ. તાજેતરમાં નાસા દ્વારા કયા ગ્રહ પર સંશોધન કરવા માટે ડ્રેગન ફ્લાઇટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો? તો કે શનિ ગ્રહ માટે. તાજેતરમાં કોના દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું? તો કે ફોનપે દ્વારા. તાજેતરમાં ઇસરો દ્વારા આદિત્ય L1 મિશનના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે તે કરવામાં આવી છે શંકર સુબ્રમણ્યમની. તાજેતરમાં
કઈ રાજ્ય સરકાર દ્વારા એક સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે? તો કે નાગાલેન્ડ દ્વારા. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન દ્વારા કયા કોડ નામ સાથે તેનો વાર્ષિક પરમાણુ અભ્યાસ શરૂ કર્યો છે? તો કે સ્ટીડફાસ્ટ નૂન. તાજેતરમાં ઉલ્ફ ક્રિસ્ટલ કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લેશે? તો કે સ્વીડનના. તાજેતરમાં કોણે સૈન ડિએગો ઓપન ટાઇટલ જીત્યું છે? તો કે ઇગા સ્વીએટેક. તાજેતરમાં કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને વર્ષ 2022નો પ્રતિષ્ઠિત અબુવત પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને. તાજેતરમાં બંધન બેંક દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં પસંદગી કરવામાં આવી? તો કે સૌરવ ગાંગુલીને. તાજેતરમાં ઇન્ડિયન નેવલ એકેડમી દ્વારા કયા રાજ્યમાં ઇન્ડિયન નેવી સેલિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું છે? તો કે કેરળમાં. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ વિભાગે ભારતીય કાપડના ડિજિટલ સંગ્રહ માટે કોની સાથે કરાર કર્યા છે? તો કે તે કર્યા છે NIFT સાથે. તાજેતરમાં કયા શહેરમાં ત્રીજા વિશ્વ કુચીપુડી નાટ્યોત્સવની શરૂઆત થઈ? તો કે આંધ્રપ્રદેશના વિજયવાડામાં. કયા દેશમાં UN કાઉન્ટર ટેરર પેનલનું આયોજન કરવામાં આવશે? તો કે ભારતમાં. તાજેતરમાં કયા રાજ્યની સાલ્ટ યોજનાને વર્લ્ડ બેન્કે 250 મિલિયનની લોન મંજૂર કરી છે? તો કે આંધ્રપ્રદેશ. તાજેતરમાં કયા એરપોર્ટનું 100% હરિત ઉર્જા સ્ત્રોતથી સંચાલન કરવામાં આવ્યું છે? તો કે કોલકાતા એરપોર્ટ. તાજેતરમાં કયા દેશમાં ગૂગલ પ્લે પોઈન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે ભારતમાં. કયા રાજ્યને ફૂટબોલ ફોર ઓલ કાર્યક્રમની શરૂઆત કરી? તો કે ઓડિશાએ. કોણ અંતરિક્ષમાં ફિલ્મ શૂટ કરનાર પ્રથમ અભિનેતા બનશે? તો કે ટોમ ક્રૂઝ. તાજેતરમાં કયા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કયા રાજ્યએ એન્ટી ડસ્ટ અભિયાન શરૂ કર્યું છે? તો કે દિલ્હીએ. તાજેતરમાં કઈ બેન્કે સ્માર્ટ વાયર સુવિધા શરૂ કરી? તો કે ICICI દ્વારા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ન્યૂ એનર્જી ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરવામાં આવી છે? તો કે અમેરિકા. તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીને 2022નો તેલ અવીવ ઓપનનો ખિતાબ જીત્યો? તો કે નોવાક જોકોવિચે. તાજેતરમાં કોણે સંયુક્ત રાષ્ટ્રીય શરણાર્થી પુરસ્કાર જીત્યો છે? તો કે MR વેરેલાએ. તાજેતરમાં કયા રાજ્યને વંદે માતરમ પહેલ શરૂ કરી છે? તો કે મહારાષ્ટ્રે. કયા રાજ્યની સરકારે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે? તો કે ઉત્તર પ્રદેશે. ભારતના નાયબ ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે અજય ભાદુની. CRPFના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે સુજયલાલ થાઓસેનની. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશનના નવા ઉપાધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કે અનિલ કુમારને. કયા રાજ્યમાં 15મા આંતરરાષ્ટ્રીય સૂફી રંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે રાજસ્થાન. કયા રાજ્યના રાજ્યપાલે ધર્માંતર વિરોધી વિધેયકને મંજૂરી આપી? તો કે કર્ણાટકે. કયા રાજ્યએ ફોર ફોલ્ડ રણનીતિ જાહેર કરી છે? તો કે ઓડિશાએ. ટાઈમ્સ મેગેઝિને 100 અમર્જિંગ લીડરના લિસ્ટમાં કયા એકમાત્ર ભારતીયોનો સમાવેશ કર્યો છે? તો કે આકાશ અંબાણીનો. તાજેતરમાં CBIએ ડ્રગ નેટવર્કને નાબૂદ કરવા માટે કયું મિશન શરૂ કર્યું છે? તો કે ગરુડ. પ્રથમ US પેસિફિક આઇલેન્ડ કન્ટ્રી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે વોશિંગ્ટન DCમાં. તાજેતરમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2022માં કોણે સિલ્વર મેડલ જીત્યો? તો કે શંકર મુથુસ્વામીએ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કેદીઓના કેસોના ઝડપી નિકાલ માટે જેલોમાં લોક અદાલત શરૂ કરવામાં આવી? તો કે છત્તીસગઢમાં. કઈ ગ્રામ પંચાયત નાણાંનો હિસાબ જાહેર સભાને યોજીને આપનાર ગુજરાતની પ્રથમ ગ્રામ પંચાયત બનશે? તો કે ઓડિયા, જિલ્લો પાટણ.
તાજેતરમાં દેશના પ્રથમ હાઇડ્રોજન બાઇકના નિર્માણ માટે કોની વચ્ચે MOU થયા? તો કે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લી અને ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હીકલ વચ્ચે. તાજેતરમાં અમેરિકામાં નોર્થ કેરોલિનમાં શ્રી વેંકટેશ્વર મંદિરના 87 ફૂટ ઊંચા ગોપુરમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેને શું નામ આપ્યું? તો કે તેને નામ આપ્યું છે એકતા અને સમૃદ્ધિનું ટાવર. તાજેતરમાં કયું ગામ ગુજરાત રાજ્યનું સૌપ્રથમ 100% સોલાર પંપ સંચાલિત ડિજિટલ પંપ મુક્ત ગામ બન્યું છે? તો કે ઓલપાડ તાલુકામાં આવેલું પાડુત ગામ. તાજેતરમાં કયા પોર્ટ બીજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો કે ભદ્રેશ્વરમાં, જિલ્લો કચ્છ. ભારતીય વાયુસેનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે ક્યાં નો યોર એરફોર્સની થીમ પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે અમદાવાદમાં. મૃત્યુ પામેલ અરુણ બાલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો કે અભિનય ક્ષેત્ર સાથે. તાજેતરમાં સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય આદિવાસીઓ નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે માનગઢ ધામ કી ગૌરવ ગાથા કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે રાજસ્થાનના બાંસવાડામાં. તાજેતરમાં NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સુકાપૈકા નદીના પુનરુત્થાન માટે કયા રાજ્યને આદેશ આપવામાં આવ્યો છે? તો કે ઓડિશાને. તાજેતરમાં ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લાના કયા ક્ષેત્રમાં હિમસ્ખલનની ઘટના જોવા મળી છે? તો કે ચોરાબારી ગ્લેશિયરમાં. તેલંગાણા રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ માટે કેટલા ટકા અનામત આપવા માટે આદેશ જારી કર્યો છે? તો કે 10%. કઈ સંસદે વિશ્વના પ્રથમ સિંગલ ચાર્જર નિયમને અપનાવવાની મંજૂરી આપી? તો કે યુરોપિયન યુનિયને. રાજ્યના IT મંત્રીઓનું 3 દિવસીય ડિજિટલ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હીમાં. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા કઈ કંપની પર બજારમાં પોતાની પ્રમુખ સ્થિતિના દુરુપયોગ કરવાના કારણે દંડ કરવામાં આવ્યો? તો કે ગૂગલને. ધ સેન્ટીમિલિયોનેર રિપોર્ટ મુજબ ભારત વર્ષ 2032 સુધીમાં કયા દેશને પાછળ મૂકીને વૈશ્વિક કરોડપતિઓની યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કરશે? તો કે ચીનને. તાજેતરમાં નીલાકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિ ક્યાંથી મળી આવી છે? તો કે કેરળના ઇડુકી જિલ્લામાંથી. કોના દ્વારા પુરુષ અને મહિલા ક્રિકેટર માટે સમાન વેતનની જાહેરાત કરવામાં આવી છે? તો કે BCCI દ્વારા. કઈ ભારતીય ફિલ્મને બેસ્ટ એક્શન ફિલ્મ કેટેગરીમાં સેટર્ન એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો? તો કે RRRને. કઈ સંસ્થા દ્વારા વન હેલ્થ પર રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો? તો કે વર્લ્ડ બેંક દ્વારા. કયા રાજ્યની સરકારે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી? તો કે પંજાબ સરકારે. કયા ડિસ્ક થ્રો ખેલાડી પર ડોપિંગ ટેસ્ટના ઉલ્લંઘન બદલ એથ્લેટિક્સ ઇન્ટરજેટી યુનિટ દ્વારા 3 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો કે કમલપ્રીત કૌર પર. તાજેતરમાં જૂનાગઢના કયા મકબરાનું ગુજરાત પ્રવાસન દ્વારા રિસ્ટોરેશનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે? તો કે મોહમ્મદ ખાન અને બહાઉદ્દીનના મકબરાને. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રત્યેક બાળક પર અન્ન પકવવાના ખર્ચમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો કે 9.6%નો. ભારતની કઈ કંપનીએ વર્ષ 2040 સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક રાખ્યો છે? તો કે રિન્યુ એનર્જી ગ્લોબલ PLC. કોના દ્વારા ઇન્ટરનેશનલ ઓપન એક્સેસ વીક 2022નું આયોજન કરવામાં આવ્યું? તો કે CSIR અને NISCPR દ્વારા. કઈ બેંક દ્વારા નેક્સ્ટ જનરેશન કોન્ટેક્ટ સેન્ટર સેવાની શરૂઆત કરવામાં આવી છે? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. કોના દ્વારા જમ્મુ કાશ્મીરની પહાડી જાતીય સમૂહને અનુસૂચિત જનજાતિ સમૂહમાં સામેલ કરવાની મંજૂરી આપી છે? તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે. કયા ભારતીય મૂળના અમેરિકન નાગરિકે અમેરિકામાં તેમણે કરેલા સારા કાર્ય માટે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર વિવેકલાલને.
કોના દ્વારા બીમા સુગમી ઓનલાઈન માર્કેટ પ્લસ પોર્ટલને લોન્ચિંગને મંજૂરી આપવામાં આવી છે? તો કે IBDAI દ્વારા. તાજેતરમાં કયા દેશના આર્મી ચીફ ઓપરેશન ઓફિસર લેફ્ટનન્ટ જનરલ બાટુ શેરિંગને ભારત તરફથી ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે? તો કે ભૂતાનના. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે શૌર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો કે શ્રીનગરમાં. કયા રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા ઓનેસ્ટી શોપની શરૂઆત કરવામાં આવી છે? તો કે કેરળ. ઓનેસ્ટી શોપ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓમાં પ્રમાણિકતા લાવવા અને ઈમાનદારીનું મૂલ્ય શીખવવા અને આત્મવિશ્વાસ જગાડવા. કયા વર્ષ 2022માં રશિયા દ્વારા ભારતમાં આયાત કરાયેલ મુખ્ય ઉત્પાદનો કયા છે? તો કે તે છે ખનિજ તેલ અને ખાતરો. હિમાચલ પ્રદેશના રહેવાસી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા કે જે 105 વર્ષની ઉંમરે નિધન થયું તેમનું નામ શું હતું? તો કે તે હતા શ્યામ શરણ નેગી. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ એક્વા પાર્ક અને ઉત્તર પૂર્વ ભારતનો પ્રથમ ફિશ મ્યુઝિયમ બનાવવામાં આવશે? તો કે અરુણાચલ પ્રદેશમાં. કોને ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટીમાં તેના યોગદાન બદલ એશિયા ગેમ ચેન્જર એવોર્ડ 2022થી સન્માનિત કરાયા? તો કે અરુણાભા ઘોષને. કયા મંત્રાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે રેલવે મંત્રાલય. ભારત સરકારે ભારતીય સાંકેતિક ભાષા ડિક્શનરી માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? તો કે સાઇન લર્ન. કેન્દ્ર સરકારે કર્ણાટક, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખમાં અનુક્રમે કયા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી છે? તો કે કર્ણાટકમાં કરી છે પ્રસન્ના બી વરાલેની અને રાજસ્થાનમાં પંકજ મિત્તલ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આવે છે AM માગરેની. તાજેતરમાં ચર્ચામાં રહેલા બાબિયા નામના શાકાહારી મગરનું નિધન થયું છે તે કયા મંદિર સાથે સંકળાયેલ છે? તો કે તે સંકળાયેલ હતા કેરળના કાસારગોડ જિલ્લામાં માજેશ્વરમ તાલુકાના જે અનંતપુરા ખાતે આવેલા શ્રી અનંત પદ્મનાભ સ્વામી મંદિર સાથે. કયા બે દેશ વચ્ચે વિજિલન્ટ સ્ટોર્મ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું હતું? તો કે તે થયું હતું સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે. પછી જોઈએ કે તાજેતરમાં કઈ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતીના પ્રચાર પ્રસાર અને ઉપયોગમાં વધારો કરવા માટે સરકારી તેમજ જાહેર સ્થળોએ ગુજરાતી ભાષામાં નામ, સૂચના અને માહિતી લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે? તો કે સુરત મહાનગરપાલિકાએ. પછી જોઈએ તાજેતરમાં ન્યૂઝીલેન્ડના કયા ટાપુ પાસે વ્હેલ બીચિંગ ઘટનાને કારણે અંદાજિત 400 જેટલી વ્હેલના મૃત્યુ થયા છે? તો કે ન્યૂઝીલેન્ડના પીટ ટાપુએ. તો કે આ વ્હેલ બીચિંગની ઘટના એટલે શું? આવો દોસ્તો કરંટમાં પ્રશ્ન ન પૂછાય એટલે આપણે એને સ્કીપ કરશું. પછી તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કયા રાજ્યના કુલ 12 જિલ્લાના અશાંત વિસ્તારમાં આર્મ ફોર્સ એક્ટને બીજા 6 મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો કે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ. તાજેતરમાં DPIIT દ્વારા ડિજિટલ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે કયા શહેરમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સનું બીટા પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો કે બેંગ્લોરમાં. પછી જોઈએ તાજેતરમાં કઈ બેંક ભારતની પ્રથમ પેન્શન વિતરણ કરતી બેંક બની જેણે તેના પેન્શન સેવા માટે સેવા પોર્ટલને ભવિષ્ય પોર્ટલ સાથે એકીકૃત કર્યું? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ. ઓક્ટોબર મહિનામાં ICC પ્લેયર ઓફ ધ મંથ કોને જાહેર કરવામાં આવ્યા? તો કે વિરાટ કોહલીને. ગુરુ નાનકની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો કે 553મી. પછી તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કયા વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? તો કે હરિયાણાના ગુરુગ્રામ અને નુહમાં 10,000 એકર વિસ્તારમાં. પછી કોના દ્વારા ભારત કૃષિ સેટેલાઇટ પ્રોગ્રામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે? તો કે ISRO દ્વારા. 7મા ભારત જળ સપ્તાહ 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ગ્રેટર નોઈડામાં.
પછી જોઈએ દોસ્તો, આ બધું ઇમ્પોર્ટન્ટ નથી એટલે એને સ્કીપ કરું છું, પણ જો તમારે વાંચવું હોય તો તમે આ વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. પછી તાજેતરમાં કોના દ્વારા ક્રેડિટ રેટિંગ એજન્સી બ્રિકવર્ક રેટિંગનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે? તો કે સેબીનું. તાજેતરમાં કોના દ્વારા ભારતમાં માહિતી કમિશનરની વર્ષ 2021-22ની કામગીરી દર્શાવતો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? તો કે સતર્ક નાગરિક સંગઠન દ્વારા. પછી કયા રાજ્યની કેબિનેટ દ્વારા 4 કરતાં વધુ બાળકો ધરાવતી કોઈપણ વ્યક્તિને સરકારી યોજનાનો લાભ મળશે નહીં તેવું કહેવામાં આવ્યું? તો કે તે છે મણિપુરે. પછી ગાથા સ્વરાજ કી ગેલેરી કોના ઇતિહાસને દર્શાવે છે? તો કે તે આવે સ્વાતંત્ર્ય સંગ્રામના મરાઠાઓના યોગદાનને. આ બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ પછી જોઈએ સરકાર દ્વારા ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પ્રેક્ટિસની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિનું ગઠન કરવામાં આવ્યું? તો કે વિનોદ કુમાર પોલનું. પછી IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2022 અનુસાર કોણે ટોચનું સ્થાન હાંસલ કર્યું? તો કે ગૌતમ અદાણીએ. પછી નોર્થ ચેનલ પાર કરનાર પૂર્વોત્તરના પ્રથમ તરવૈયા કોણ બન્યા? તો કે અલ્વિસ અલી હજારિકા, જે અસમના છે. પછી કયા રાજ્યમાં બનાવવામાં આવેલા 136 ફૂટ ઊંચા દુર્ગા પૂજા પંડાલને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે? તો કે ઉત્તર પ્રદેશ, કે જે જાનકીપુરમ લખનૌમાં. રેલવે મંત્રીએ ગુજરાતમાં કયા સ્થળે રાજ્યની પ્રથમ 5G લેબ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો કે ગુજરાત યુનિવર્સિટીમાં. પછી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું વડુ મથક ક્યાં સ્થાપવામાં આવશે? તો કે ગ્રેટર નોઈડામાં. કયા રાજ્યએ પ્રથમ આદિજાતિ સમુદાય આધારિત જ્ઞાનકોશ બહાર પાડ્યો? તો કે ઓડિશાએ. કઈ કંપની દ્વારા થુમ્બા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન ખાતે સેમી ક્રાયોજેનિક એગ્નિલેટ એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું? તો કે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા. પછી G20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી? તો કે ઇન્ડોનેશિયાના બાલીમાં. પછી તાજેતરમાં પંજાબના સંગરૂર જિલ્લાની પરાળી સળગવાની ઘટનાને કાબૂમાં લેવા માટે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો કે પ્રોજેક્ટ વાયુ અમૃત. પછી ફોર્બ્સની 2022ની ભારતના ટોચના 100 શ્રીમંતોની યાદીમાં કોણે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે? તો કે તેમાં પણ આવે છે ગૌતમ અદાણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આસામી ભાષાના કયા શબ્દકોશની બ્રેલ આવૃત્તિની નકલ પ્રાપ્ત થઈ? તો કે હેમકોશ. કોના દ્વારા સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરવા માટે કોલ્પોસ્કોપ નામનું ઉપકરણ વિકસાવવામાં આવી રહ્યું છે? તો કે એમ્સ ન્યૂ દિલ્હી દ્વારા. પછી ગ્લોબલ યુથ ક્લાઇમેટ સમિટ 2022નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કે બાંગ્લાદેશમાં. પછી કયા રાજ્યએ ગૌશાળાના વિકાસ માટે મહાત્મા ગાંધી રૂરલ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક યોજના લોન્ચ કરી છે? તો કે છત્તીસગઢે. પછી કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લોન્ચ કરી તથા તેના સરકારી પોર્ટલને સુધાર્યું છે? તો કે રાજસ્થાને. પછી આમાં કંઈ એટલું બધું IMP નથી સર. પછી નર્સિંગ તેમજ પેરામેડિકલના વિદ્યાર્થીઓના ભવિષ્ય સંબંધિત મિશન નિરામયાનો શુભારંભ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? તો કે મિશન નિરામયાનો આરંભ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશમાં. પછી ગ્લોબલ ફોરેસ્ટ સેક્ટર આઉટલુક 2050 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, તે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો કે તે આવે છે FAO દ્વારા. પછી બાયજૂસના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે લિયોનલ મેસીની.
કયા ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી તેમની નિવૃત્તિ જાહેર કરી છે? તો કે લિયોનેલ મેસીએ. તો દોસ્તો આ આપણે આજે જોયા આપણે ઓક્ટોબર મહિનાના કરંટ અફેરના ક્વેશ્ચન જોયા અને સંપૂર્ણ મહિનાનું આપણે કરંટ અફેરને ચર્ચા કરી લીધી. તો તમે આ પરીક્ષા આપતા પહેલાં તમે આ એક વિડીયો ધ્યાનમાં લઈ લેજો તો તમને ઘણો બધો ફાયદો થશે. થેન્ક યુ દોસ્તો.